રત્ન કલાકારોના બાળકોને સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જો કે હજુ પણ 26,000 જેટલા બાળકો સહાયથી વંચિત હોવાનું સામે આવ્યું. ડબલ વાર ફોર્મ ભરવું, જીઆર અને નાની ભૂલોના કારણે ફોર્મ રિજેક્ટ થઈ રહ્યા છે. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેક્ટરને આ મામલે રજૂઆત કરવામાં આવી. જો રજૂઆત ધ્યાને નહીં લેવાશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા 50,000 ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. ધરણા, રેલી, પ્રદર્શન જે કાંઈ કરવું પડશે અમે કરવા તૈયાર છીએ. તંત્ર અને રત્ન કલાકારોને સાથે રાખી ડાયમંડ વર્કર યુનિયન હંમેશા રત્ન કલાકારોના અધિકારો માટે આંદોલન કરવું પડશે તો અમે કરવા તૈયાર છીએ. પરંતુ સરકારને એક મીઠો ઠપકો એ પણ આપવા માંગુ છું કે આવનારા સમયની અંદર સ્થાનિક સ્વરાજની ઇલેક્શન પણ છે અને આ એ રત્ન કલાકાર છે કે સમગ્ર ગુજરાતની અંદર વર્ચસ્વ ધરાવે છે, તો એ પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. આ 26,000 અરજીઓ તમારા માટે કેટલીક લાભદાયક છે એ તમારે ધ્યાન રાખવું જોઈએ.